ચિરાગભાઈ ના ની કોફી જોઈએ પણ રોજની રોજ કોફી તો ચપાવવાની કોઈ એટલે અમે ચા તો અમારે જોઈએ ચા વગેરે થોડો કરંટ તો મળે નહીં ચાલે હે ને ચાલો પડી જાય તો ચા ની હારી જાય જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ તો ગાઈસ અત્યારના વાગી ગયા છે કમસે કમ 6 ઉપર થઈ ગયા છે અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે હવે અત્યારે અમારે નીકળવાનું છે તમને ખબર છે બાકી આજે આપણી સાયકલ યાત્રાના કમ્પ્લીટ 7 દિવસ થઈ ગયા છે અને મસ્ત સામાન બામાન પેક કરી દીધું છે જ્યાં અમે રોકાયેલા ત્યાં ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ગાઈસ કંઈક આવી લોકેશન હતી જ્યાં અમે રોકાયા હતા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ગાઈસ જો બધું સામાન બામાન પેક થઈ ગયું છે અત્યારના 6 વાગી રહ્યા છે ને તો ઊંઘ છે મને તો પણ હવે આ બંને મને ઉઠાડ કરતા હતા જઈએ એમ તો બધું સામાન બામાન પેક કરી દીધું છે હવે બધું સામાન સાયકલ ઉપર લોડ કરીએ પછી રેડી થઈ ગયા છે ગાઈસ અહીંયાથી નીકળવા માટે ચલો 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 ભાઈ ઉપર જ ભાઈ ચલો પહોંચી ગયા છે અને આ જે સિટી દેખાય છે ને આ બાજુ એ સિહોરી છે અને હવે બાયપાસ પર જઈએ છે અને તમને ખબર છે કે સિહોરીમાં મોટી ટનલ છે એટલે ટનલ અમને સામે પણ દેખાઈ રહી છે જો ચલો આવી ગયા છે આપણે સિહોરી ગાઈસ આ પાછળની જે સિટી દેખાય છે ને એ છે સિહોરી પણ અમારે સિહોરી મતલબ સિટીમાં નહીં જવું અમે બાયપાસ નીકળીએ છીએ પાલી બાજુ એટલે ચલો આ રસ્તો બાકી આ પાલી તમને ખબર છે ને ગાઈસ અહીંયાથી ખાલી છે ને અહીંયાથી 2 કિલોમીટર આગળ એક મોટી ટનલ છે મોટી નહીં કમસે કમ 200 થી 300 મીટરની ટનલ છે જે પહેલી ટનલ અમારી આવી રહી છે બાકી મસ્ત છે ભાઈ આ સિહોરીનો ઢાળ બહુ મસ્ત છે હા ને આખો ઉતાર જ આવે છે તો ચલો બસ આગળ વધીએ જો કેટલા મસ્ત પહાડો છે ભાઈ સિહોરીની ટનલ જો આ છે ટનલ જે અમારે ટનલ અંદરથી નીકળવાનું છે ટનલમાં ઘૂસી ગયા છીએ એન્ટ્રી કરી ટનલમાં હો હો ચિરાગભાઈ એ બંકા બહાર નીકળી ગયા છીએ ભાઈ ફાઇનલી જો આવી કઈ ખાતી ટનલ અહીંયા પર આવી ગઈ છે એક મસ્ત દુકાન છે જ્યાં અમારા બાલાજીના પડીકા મળે છે બાકી ચિરાગ ને જયેશ ને બધા પાછળ છે એમ તો હવે થોડી વાર અહીં બેસીએ પડીકા મસ્ત નાસ્તો બાસ્તો કરી લઈએ ચા પાણી પણ કરી જયેશભાઈ પડીકા લઈ લીધા છે ભાઈ ખાવા માટે અને ચા પણ કીધું છે તો ચા અને પડીકા ખાઈ લી બાકી અમારા ચિરાગભાઈ તો ચા પીતા નથી હે ને બાકી મારે ને જયેશભાઈ તો ચા જોઈએ એટલે ચા અને પડીકા ખાઈ લઈએ લીધા છે અમારા 3ની બોટલો અને અહીંયા ચિરાગભાઈ લઈ લીધા છે બહુ બધા પડીકાઓ જે અમારે ખાવાના છે મસ્તનો ભાઈ નાસ્તો કરી લીધો છે અને અહીંયા પર આવી ગઈ છે અમારે ચાય તો ચાય બધા ચા પી લઈએ મસ્ત ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે અહીંયાથી અમે રનિંગ પકડીએ છીએ બરાબર મસ્ત અમે નીકળવા કરીએ છીએ આર્મી વાળાની ગાડીઓ જાય છે અને અહીંયા પર જો એક સામે ત્યાં મંદિર પણ આવેલું છે જો ડુંગરાઓ પહાડી ઉપર કંઈ નહીં ભાઈ ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ આ તો જોર આર્મી વાળાની ગાડી આવી લે બહુ ગાડીઓ આવે છે આરામથી નીકળીએ હા ચલો ચલો અત્યારના ભાઈ 2:13 થઈ રહી છે જુઓ અને આપણે
કમસે કમ છે ને 30 કિલોમીટર જેવું બાકી રહી ગયું છે જ્યાં રોકાવાનું છે ત્યાં. એટલે મારા ખ્યાલથી અમે છે ને 60થી લગભગ 60થી ઉપર વધારે અમે કાપી નાખ્યું ને. અમે 60થી ઉપર કાપી નાખ્યું છે અને હજી 30 કિલોમીટર બાકી છે. અને અત્યારનો ટાઈમ જો ભાઈ 2:13 થાય છે. એટલે હમણાં અમે છે ને પડીકાને એવું બધું અહીં આગળ ખાધ્યું હતું અને હમણાં થોડા મસ્ત જાંબુ ખાધા અને આ કોફી પી લઈએ. પછી થોડી વાર રેસ્ટ કરીએ. બંકો જે મસ્ત ચાલુ છે. અરે બંકો ચાલુ છે. બંકો હા બંકો. પંખો નહીં બંકો. કોફી ગાઈસ કોફી. બાકી આજે થોડા અમે ઊભા રહ્યા એટલે નિખિલભાઈ અમારા હાથે જોડાઈ ગયા ન કાંઈ. લેટ આવે છે મારા નિખિલભાઈ થોડા. હવે ખાલી 30 કિલોમીટર કાપવાનું છે પછી આપણે પહોંચી જશું જે આપણે રોકાવાનું છે ત્યાં. રોકાઈને ચાલો મસ્ત પહેલાં કોફી પી લઈએ. ચાલો અત્યારના ભાઈ 4:20 થઈ રહી છે. જો 4:20 થઈ ગઈ અને અમે કંઈક પડીકા નાસ્તો કરવા બેઠા છે. બાકી અમારા જે જગ્યા પર રોકાવાનું છે ગુરુદ્વારામાં એ અહીંયાથી ખાલી છે ને ઓલમોસ્ટ 7 કે 8 કિલોમીટર બાકી છે. બાકી ભાઈ આજે અમે કાપી દીધું છે 90 કિલોમીટર કાપી દીધું છે અને 8 કિલોમીટર બાકી છે ગુરુદ્વારા. એટલે 98 કિલોમીટર કમ્પ્લેટ. અમારા નિખિલભાઈ પાછળ રહી ગયા છે અને આમ સાથે જ છીએ અમે. પેલા ભાઈ ને બહુ જ પાછળ છે. ચલો નાસ્તો કરીએ પછી જઈએ જ્યાં રોકાવાનું છે ત્યાં. આજે અમારા નાસ્તામાં છે જોઈ લો એ સાવ અને કોલ્ડ ડ્રિંક મિરિન્ડા. તો ગાઈસ થોડી મેરિન્ડા પી લઈએ. થોડાક પડીકા ખાઈ લઈએ. અને બીજી વાત કે અમને છે ને અહીં અમારા બહુ ઓછી દુકાને પર આપણા બાલાજીના પડીકા જોવા મળે છે. રિયલના પડીકા. બાકી બધી દુકાને પર તો અહીંના લોકલ પડીકા ખબર નહીં. અહીં રાજસ્થાનમાં કઈ કંપની ચાલે એ અમને ખબર નહીં. પણ આપણા ગુજરાતમાં તો બાલાજી ચાલે છે અને રિયલ ચાલે છે. તો અમે તો એ જ જોઈએ કે અમને બાલાજી રિયલના મળી જાય તો સારામાં સારું. અને જ્યાં મળતા હોય ને ત્યાં જ અમે સ્ટે મતલબ થોડી વાર આરામ કરીએ. બાકી આગળ જતા હોઈએ છીએ. કંઈ નહીં ભાઈ મસ્ત પડીકા ખાઈ લઈએ. પડીકા ખાઈ લીધા છે અને હવે થોડી ચા પી લઈએ એટલે થોડુંક કરંટ મળી જાય. તો ભાઈ ચા આવી ગઈ છે. થોડું ચા મસ્ત હશે. છોટું આમ કરે. હવે જોઈએ કેવી નીકળે છે. ચીયર્સ. ભાઈ અમારા ચિરાગભાઈ તો ચા નથી પીતા પણ ચિરાગભાઈ ચેસ કરે. ચીયર્સ. ભાઈ અમારા ચિરાગભાઈને ની કોફી જોઈએ પણ રોજની રોજ કોફી તો ચપાવવાની કોઈ. એટલે અમે ચા તો અમારે જોઈએ. ચા વગર થોડોક કરંટ તો મળે નહીં ચાલે હે ને. હાસી વાત જો ભાઈ આજે જઈ લો શું તમારી મને લાગ્યું કે આજે જઈ લે મારી ભાષામાં વાત કરીએ એમને કે ફતેપુરાની હશે વસંત હશે. તમને અમારી ભાષા બહુ ગમે. ચાલો જસ પડી જાય તો ચા ની હારી જાય. કઈ નહીં ગાઈ ચાલ આપણે પેલા ચા પી લઈએ. જઈશ 5:41 થાય છે ને હવે ખાલી અમારે 8 કિલોમીટર કાપવાનું છે ભાઈ. તો કંઈ નહીં ચાલો ભાઈ નીકળીએ. ખાલી 8 કિલોમીટર કાપવાનું છે. 8 ચલો ભાઈ ચલો નીકળીએ. જલ્દી પહોંચીએ જ્યાં રોકાવાનું છે ત્યાં. ચલો નીકળીએ. ચલો તો ગાઈસ ચલો. પછી ગયા છે ભાઈ ગુરુદ્વારા ને સામે દેખાય છે ગુરુદ્વારા જ્યાં અમારે રોકાવાનું છે. અમે પૂછીએ એમને કે અમારે રોકાવાનું છે. એમે બી અમે અમરનાથ ગયેલા ને પહેલાં તો અહીંયા જ રોકાયા હતા એટલે ના તો ન પાડે પણ પૂછીએ અમે. જુઓ ફાઇનલી ભાઈ અમને રોકાવાની જગ્યા મળી ગઈ છે અને અમે પૂછ્યું ગુરુદ્વારામાં તો રોકાવા માટે હા પાડી છે. હવે તમને ખબર છે કે ગુરુદ્વારામાંથી બાંધવું પડે. રોકાઈ ગયા છે ભાઈ ગુરુદ્વારામાં અને અત્યારે હું જાઉં છું ભાઈ નાહવા માટે. અને ચિરાગને બધા ત્યાં છે અને હું છે ને નાહીને આવું ફ્રેશ થઈ જાઉં છું. મસ્ત ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણા કપડાં બી ધોઈ નાખ્યા છે તો કપડાં સુકાય છે. અને હવે મારા વાળ ભીના છે એટલે વાળ સુકાય એટલે પછી માથે બાંધી દેવું પડશે. પછી અંદર જવું પડશે. બાકી ખુલ્લા માથે અંદર ના જવા દે. જમી લીધું છે અને આજે અમારે છે ને અહીંયા પથારી કરી છે ને અહીંયા પર સૂવાનું છે બરાબર. અને જયેશભાઈ ગુડ નાઇટ. તો ગાઈસ કમ્પ્લીટ જમી લીધું છે અને અહીંયા છે ને બધા અમારાથી મોટા હોય એટલે મેં બ્લોગ વધારે નથી બનાવ્યો. અત્યારના ભાઈ 9 વાગી ગયા છે ને મસ્ત જમી લીધું છે. બાકી તમને ખબર છે કે અંદર છે ને અમે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે અંદર બધા પેલા હોય છે મોટા અમારાથી મોટા
એટલે બાકી અમારે માથે જો હજી બાંધેલું જ છે. અમે બાયણે આવીને બ્લોગ બનાવીએ છીએ અને એન્ડ કરીએ છીએ બરાબર. આપણી સાયકલો બધી અહીં મૂકી છે અને અમે ક્યાં રોકાયા છીએ હું તમને અંદર થોડું બતાવી દઉં. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો. એન્ડ ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ને ગુડ નાઇટ.